ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11માં એક યુનિટ એની બંને રીડ પૂરા કર્યા બાદ આપણે ટેક્સ્ટબુકમાં બીજી રીડ તરફ જઈ રહ્યા છીએ. યુનિટ 2 એમાં રીડ 1, યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન. ઓટોફેબ ઓટોમેટિકલી ફેબ્રિકેટેડ, સ્વયં સંચાલિત એવા પ્રકારનું તંત્રજ્ઞાન, એવા પ્રકારની ટેકનોલોજી. આપણને ખબર છે કે ટેકનોલોજી અત્યારે ખૂબ જ વિકસી છે. અલગ અલગ પ્રકારના એવા પ્રકારના સાધનો આપણા અત્યારે વ્યવહારમાં આપણે વાપરીએ છીએ, વપરાય છે કે આપણને કલ્પના કરતા કરી મૂકે કે ખરેખર આ પ્રકારની બાબતો અગાઉના સમયમાં નહોતી. આ લેટેસ્ટ ટેકનોલોજીના કારણે આપણે આ નવા બધા પ્રકારના યંત્રો શોધી શક્યા. નવા યંત્રોથી નવા પ્રકારના કામ આપણે કરી શક્યા. પ્રી ટાસ્ક તમને આપ્યું છે. See the things below. How can you put all the three ideas into practice in your daily life? નીચે એક બાબત આપી છે, જુઓ કે છે how can you put all the three ideas into practice in your daily life. તમારા દરરોજના જીવનમાં તમે આ ત્રણેય આઈડિયા કઈ રીતે ઉપયોગમાં મૂકી શકો છો. ઉપર લખ્યું છે reduce, ત્યારબાદ લખ્યું છે આ બાજુ લખ્યું છે reuse અને આ બાજુ લખ્યું છે recycle. આવું કંઈક ગોળાકાર કે ડાયાગ્રામ આપ્યો છે, બરાબર. reduce, recycle, reuse, બરાબર. reduce, reuse, recycle, 3R. reduce, reuse, recycle. હવે આપણા રોજબરોજના જીવનમાં આપણે એવી કઈ બાબતો એવી છે જેને આપણે આ પ્રકારે અપનાવી શકતા હોઈએ. reduce મીન્સ ઘટાડો, ઓછો કરવો, વપરાશ ઓછી કરવી. reuse મીન્સ ફરીથી વાપરવું અને recycle મીન્સ વાપર્યા પછી પણ એમાંથી એને ફરીથી ઉપયોગમાં લેવું. કઈ બાબતો એવી હોઈ શકે આપણા ડે ટુ ડે લાઈફમાં? તો કે એક ઉદાહરણ આપ્યું છે લેસ યુઝ ઓફ વુડન ફર્નિચર. લેસ યુઝ ઓફ વુડન ફર્નિચર, લાકડાના ફર્નિચરનો ઓછો ઉપયોગ કરવો. એટલે કે તમે રિડ્યુસ કર્યું. શું કર્યું? રિડ્યુસ, ઘટાડ્યું. શું ઘટાડ્યું? તો કે લાકડાના ફર્નિચરનો ઉપયોગ કરવાનું તમે ઘટાડ્યું, રિડ્યુસ. રીયુઝમાં તો કે રીયુઝ યુઝ બોટલ્સ. રીયુઝ બોટલ્સ, એક વખત જે બોટલ ખાલી થઈ ગઈ હોય એ બોટલમાં ફરીથી એની વસ્તુ ભરીને તમે એનો રીયુઝ કર્યો, ધેટ ઇઝ કોલ્ડ રીયુઝ. રિસાયકલમાં તમે શું કર્યું? તો કે રિસાયકલ યુઝ પેપર એન્ડ મેક ગ્રીટિંગ કાર્ડ્સ. રિસાયકલ યુઝ પેપર એન્ડ મેક ગ્રીટિંગ કાર્ડ્સ. વપરાયેલા પેપરનો ફરીથી ઉપયોગમાં લીધા અને એમાંથી ગ્રીટિંગ્સ કાર્ડ બનાવ્યા. ગ્રીટિંગ્સ કાર્ડ આપણે જે મોકલીએ દિવાળી ઉપર, અભિનંદન પત્રો, ગ્રીટિંગ્સ કાર્ડ એમાંથી બનાવ્યા છે. તો સૌથી ઉપયોગ શેનો ઓછો કર્યો જીવનમાં, ડે ટુ ડે લાઈફમાં? તો કે લેસ યુઝ ઓફ વુડન ફર્નિચર, લાકડાના ફર્નિચરનો ઉપયોગ ઓછો કર્યો. રીયુઝમાં તમે શું કર્યું? તો કે રીયુઝ બોટલ્સ, વપરાયેલી ફેંકી દીધેલી બોટલ હોય એને અમે ફરીથી ઉપયોગમાં લીધી. રિસાયકલમાં તો કે રિસાયકલ યુઝ પેપર, વપરાયેલા જે કાગળ છે એનો અમે ફરીથી ઉપયોગ કર્યો ને એમાંથી અમે ગ્રીટિંગ્સ કાર્ડ્સ બનાવ્યા. ક્લિયર? તો આ ત્રણેયનું ઉદાહરણ રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. આવું નવું બીજું 3 બાબતો તમને આપી છે, તમારે પૂરી કરવાની છે. એમાંની એક બાબત કહી દઉં. રિડ્યુસમાં આપણે કહી શકીએ લેસ યુઝ ઓફ વોટર. પાણીને અમે પાણીનો ઓછો કર્યો, કરકસર પૂર્વકનો ઉપયોગ કર્યો. રીયુઝમાં તમે શું કહી શકો? તો કે રીયુઝ રિફિલ્સ. બોલપેનની રિફિલ હોય એ ખલાસ થઈ જાય તો પછી એમાં તમે નવી શાહી ભરી શકો છો. એવી બોટલ આવે છે કે જે તમે શાહી ફેંકી નહીં દેવાની, એ ફરીથી આખી ભરવાની થાય. તો તમે રીયુઝમાં એ કરી શકો. નળી ફેંકી દેવી એના કરતાં એ પાછી ભરવી. શાહીવાળી બોલપેન હોય તો એમાંથી ઇંક ખલાસ થઈ ગઈ તો એમાં ડ્રોપરથી ઇંક ભરી શકાય.
બોલ પેનને સમગ્ર ફાઉન્ટેન પેનને ફેંકી દેવા કરતા. તો રીયુઝ એમાં તમે એનો ઉપયોગ કરી શકો. રિસાયકલમાં તો કે ભાઈ રિસાયકલ the dirty water and make and purified it and use it. We use the dirty water by purifying it. ગંદા પાણીને અમે પ્યુરિફાય કરીને વળી પાછું રિસાયકલ કરી શકીએ છીએ. ગંદુ પાણી છે એને એવા પ્રકારની મશીનરીમાં ફેરવીને સ્વચ્છ પાણી બનાવીએ છીએ અને એને પાછું વાપરવામાં લઈ શકીએ છીએ. આવા બે મુદ્દા તમારે એડ કરવાના છે. એક આપ્યો છે, એક મેં કીધો, બે તમારે પૂરા કરવાના. ક્લિયર? રીડ ઉપર આવીએ. નાવ રીડ 1, ઓટોફેબ ટેકનોલોજી. ઓટો સ્વયં સંચાલિત, ફેબ્રિકેશન ફેબ ટેકનોલોજી, એવા પ્રકારની તંત્ર વિદ્યા કે જે સ્વયં સંચાલિત ચાલતી હોય. ઓટોમેટેડ સ્વયં સંચાલિત તંત્ર જ્ઞાન, તંત્ર વિદ્યા, ટેકનોલોજી, એવી ટેકનોલોજી કે જેમાં માણસની જરૂર ન પડે. એની મેળે મેળે એક વખત શરૂ કરી દો પછી એ ચાલે. તમે ઘણી વખત જોતા હશો કે કોઈ લોખંડનો મોટો બ્લોક કાપવાનો હોય તો મશીનરીમાં એ કરવત મૂકી દીધી હોય અને ચક્કર ફરતું હોય, સ્વિચ પાડી દો એટલે ચક્કર ફરે અને આપોઆપે ધીમે 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 કપાતું જાય. ત્યાં માણસને બેસવાની જરૂર નથી. દેટ ઇઝ કોલ્ડ ઓટોમેટેડ. પોતાની રીતે ચાલતું હોય, સ્વયં સંચાલિત. તો આ પાઠમાં આવા જ પ્રકારની રીડમાં વાત છે. સ્વયં સંચાલિત ટેકનોલોજી કયા પ્રકારે ઉપયોગમાં આવે છે અને એનાથી શું ફાયદો થાય છે અને એની આપણા ડે ટુ ડે લાઈફમાં કેવી અસર થાય છે. ઓટોફેબ ટેકનોલોજી. રીડ 1, યુનિટ 2, ઓટોફેબ ટેકનોલોજી. નાવ યુ આર અવેર અબાઉટ ઓટોફેબ એન્ડ યુ આર ઓલ્સો અવેર અબાઉટ ટેકનોલોજી. હવે ટાઇટલ સમજાવવાની જરૂર નથી. ઓકે. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. લેખક તમને સીધા જ કહે છે પહેલા જ ફકરામાં, ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન કલ્પના કરો, ધારો કે યુ આર તમે છો, ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. કાર એટલે મોટર ગાડી, શોરૂમ એટલે શોરૂમ. એક ગાડીના શોરૂમમાં છો. મારુતિનો શોરૂમ હોય કે હુન્ડાઈનો હોય કે બીજી કોઈ પણ પ્રકારની કંપનીના શોરૂમમાં તમે છો. ઇમેજિન યોરસેલ્ફ, તમારી જાતને તમે કલ્પના કરો કે યુ આર ઇન અ કાર શોરૂમ. તમે કારના શોરૂમમાં છો, કાર ખરીદી કરવા માટે. કાર ખરીદવા માટે તમે જઈ રહ્યા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાં તમે જાઓ તો તમે જાત જાતની ગાડીઓ ત્યાં જુઓ છો, જુદા જુદા મોડેલની, જુદા જુદા પ્રકારના ફીચર્સ વાળી, જુદા જુદા પ્રકારની સવલતો વાળી કાર તમે જુઓ છો. બટ યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. આ શોરૂમમાં જેટલી કાર છે એમાંના એક પણ મોડેલથી યુ આર નોટ હેપી. તમે ખુશ નથી. ઇટ મીન્સ શોરૂમમાં કેટલી ગાડીઓ પડી છે પણ તમને એક પણ પસંદ આવતી નથી. કારણ કે તમારી જે રિક્વાયરમેન્ટ છે, તમારી જે જરૂરિયાત છે એવા ફીચર્સ વાળી ગાડી એકેય નથી. કંઈક કલર જુદો હોય, કંઈક ફંક્શન જુદા હોય, કંઈક એવરેજ ન હોય, કંઈક શેપ સારો ન હોય, ક્લિયર, કંઈક કિંમતમાં ફેરફાર આવતો હોય. યુ આર નોટ હેપી. તમે ખુશ નથી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમના એક પણ કારના મોડેલથી તમે ખુશ નથી. નાવ હવે શું કરવું? કાર તો તમારે લેવી છે. તમે શોરૂમમાં ગયા, ત્યાં તમારી કલ્પના પ્રમાણેની કાર નથી, તમારી જરૂરિયાત પ્રમાણેની કાર ત્યાં નથી. તો નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે તમે શું કરશો? નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. તમે કોમ્પ્યુટર ઉપર કામ કરશો. શું કરશો તમે ત્યાં? એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. એન્ડ ક્રિએટ, તમે બનાવશો યોર ડ્રીમ કાર, તમારા સ્વપ્નની મોટર ઓન ધ સ્ક્રીન. કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર તમે કહેશો કે મારે આવી કાર જોઈએ છે. ઉપરથી બારણું ખુલતું હોય, બાજુમાંથી આમ બે દરવાજાઓ ખુલતા હોય, ક્લિયર? આવા પ્રકારની કંઈક કાર તમારી ડ્રીમ કાર હોય અને એ તમને ક્યાંય શોરૂમમાં ન મળે તો તમે શું કરશો? નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. તમે કોમ્પ્યુટર પર કામ કરશો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને પડદા પર, કોમ્પ્યુટરના સ્ક્રીન પર તમે તમારી સ્વપ્નની મોટર બનાવશો. એન્ડ મેજિક, અને તમને નવાઈ લાગશે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. એન્ડ નેક્સ્ટ વીક, અને આવતા અઠવાડિયે, મીન્સ આવનાર સમયમાં, આવનાર અઠવાડિયામાં યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર
તમે કારના શોરૂમમાં જઈને તમે એવા પ્રકારની કોમ્પ્યુટર સ્ક્રીન પર કાર બનાવો અને તમે કહો મારે આવી કાર જોઈએ છે, મારી આવી રિક્વાયરમેન્ટ છે, નેક્સ્ટ વીક અગાઉના અઠવાડિયામાં અઠવાડિયા પછી યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર, તમને કારની ડિલિવરી મળે છે, તમને કાર મળે છે ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન, ફેબ્રિકેટેડ બનાવેલી એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. તમે કોમ્પ્યુટરના સ્ક્રીન પર જે કાર બનાવી છે એવા જ પ્રકારની ડિઝાઇન વાળી કાર તમને અઠવાડિયામાં ડિલિવર કરવામાં આવે, સોંપવામાં આવે. મેજિક, આ તો જાદુ ભરેલી વાત થઈ, નવાઈ ભરેલી વાત થઈ. તમે કારના શોરૂમમાં જાઓ છો, તમને એક પણ કાર ગમતી નથી, પરિણામે તમે કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર તમારી કારની ડિઝાઇન જે કંઈ છે ક્રિએટ કરો છો અને તમે નહીં માનો અઠવાડિયાના સમયમાં તમને તમારી આવા જ પ્રકારની ફેબ્રિકેટેડ કાર એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન, તમારી જે ડિઝાઇન છે એવા જ પ્રકારની ડિઝાઇનવાળી કાર તમને મળી જાય. Such magic is possible through a process known as automated fabrication. Such magic, આવો જાદુ, such magic is possible, આવો જાદુ શક્ય છે. તમે જેવી કહો, તમે જેવી ડિઝાઇન કરો એવા પ્રકારની ડિઝાઇનની કાર તમને મળી જાય. Such magic is possible, આવા પ્રકારનો જાદુ શક્ય છે થ્રુ અ પ્રોસેસ, એક પ્રક્રિયા દ્વારા. એ પ્રક્રિયાનું નામ આપ્યું known as automated fabrication. સ્વયં સંચાલિત તંત્ર, આ સ્વયં સંચાલિત રચના, એની મેળે મેળે જ મશીનરીથી કામ થાય અને ફટાફટ તમારી આવી કાર તમને મળી જાય. તો આવા પ્રકારનો જાદુ શક્ય છે થ્રુ અ પ્રોસેસ, એ પ્રક્રિયા દ્વારા known as automated fabrication. સ્વયં સંચાલિત રચના, એની મેળે મેળે જ ઓટોમેટિક મશીનરીથી બધી વસ્તુ તૈયાર થાય અને તમારી કાર આપોઆપ કે છે બની જાય. That is called technology. The thing you want that is not in present, but if you are having your idea and if you apply different technologies for that, you can create whatever you want. That is called technology. So AutoFab technology, તમે તમારી જેવી ઈચ્છિત કાર છે, જેવી તમે કારની ઈચ્છા રાખો છો એવી કાર તમને એક અઠવાડિયામાં આવા પ્રકારની ટેકનોલોજી દ્વારા, સ્વયં સંચાલિત ટેકનોલોજી દ્વારા તમને આપી શકાય છે. એ વસ્તુ શક્ય છે. પેરેગ્રાફ 2, પેજ નંબર 16. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. વાક્ય બહુ મોટા આવશે એમાં. Automated fabrication or AutoFab. Automated fabrication, સ્વયં સંચાલિત તંત્રવિદ્યા, અથવા તો એને ટૂંકમાં કીધું AutoFab. આ AutoFab એ શું છે? It is a set of technologies. સેટ એક પ્રકારનો ગણ, સમૂહ. સેટ ઓફ ટેકનોલોજીસ, જુદી જુદી કેટલીય ટેકનોલોજી ભેગી કરો અને પછી જે બને એને કહેવાય ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ. પ્રશ્ન પૂછાય, વોટ ઇઝ ઓટોફેબ? જવાબ થાય, ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ that automate the process for building three-dimensional solid objects from raw materials. Three-dimensional, 3D, ત્રિપરિમાણીય, ડાયમેન્શન એટલે પરિમાણ, three-dimensional, ત્રિપરિમાણીય. ત્રિપરિમાણ એટલે ત્રણ બાજુથી, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય બાજુથી. તો અહીંયા this kind of technology, it is a set of technologies. આ એક ટેકનોલોજી નથી, it is a set of technologies. જુદી જુદી કેટલી આવી ટેકનોલોજીઓ ભેગી થઈ અને જે બને છે એને સેટ ઓફ ટેકનોલોજીસ ઓટોફેબ કીધું. That automate, જે સ્વયં સંચાલિત કરે છે, સંચાલન કરે છે શેનું? The process for building, એ પ્રક્રિયાને સંચાલન કરે છે for building three-dimensional solid objects. Solid એટલે ઘન પદાર્થો, three-dimensional, એવા પ્રકારના ત્રિપરિમાણીય ઘન પદાર્થોનું બનાવવાનું જે સંચાલન કરે છે from raw materials. raw materials એટલે કાચું સાહિત્ય, કાચા માલમાંથી. કાચો માલ એટલે મારે કોઈ શિપ બનાવવું છે તો શિપ બનાવવા માટે મારી પાસે લાકડું જોઈ, લોખંડ જોઈ, તો એના માટે મારે લોખંડ, લાકડું લાવવું પડે. ઝાડ જોઈ તો ઝાડમાંથી લાકડું, તો ઝાડ છે રો મટીરિયલ થયું, એમાંથી લાકડું મળે. ક્લિયર? તો અહીંયા automated fabrication or AutoFab is a set of technologies.
આ ઓટોફેબ છે એક પ્રકારનો ટેકનોલોજીનો સમૂહ છે ધેટ ઓટોમેટ, અને એ પોતે સંચાલન કરે છે ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ, ત્રિપરિમાણીય ઘન પદાર્થોને કઈ રીતે બનાવવા ફ્રોમ રો મટીરિયલ્સ, કાચા માલમાંથી રો મટીરિયલ્સમાંથી ત્રિપરિમાણીય ઘન પદાર્થોનું બંધારણ કઈ રીતે કરવું, કઈ રીતે એમને બનાવવા, એની જે પ્રોસેસ જે છે એ આ ઓટોફેબ જુદી જુદી કેટલી ટેકનોલોજી ભેગી થઈને જે આ ઓટોફેબ બને છે એ કે છે આ 3D સોલિડ ઓબ્જેક્ટ્સ બનાવે છે રો મટીરિયલમાંથી. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝીસ, અને આખો ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી છે, ધીસ ઇન્ડસ્ટ્રી યુઝીસ, એ ઇન્ડસ્ટ્રી ઉપયોગ કરે છે શેનો? સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ. પોલિમર્સ રસાયણના પહેલા જે પરમાણુ આવે એને પોલિમર આપણે કહીએ કેમિસ્ટ્રીની ભાષામાં, રેસાઓ. સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, જુદા જુદા રેસાઓને એકત્ર કરવા, પાવડર્સ, જુદા જુદા અમુક પ્રકારના પાવડરો વાપરવા, એન્ડ અધર રો મટીરિયલ્સ, અને બીજું કેટલું કાચું સાહિત્ય, ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોવન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. ગાઇડેડ બાય ડિઝાઇન્સ, જે પ્રકારની ડિઝાઇનનું માર્ગદર્શન આપ્યું કે આવું બનાવવું છે તો એ ડિઝાઇન પ્રમાણે ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, તમારા સર્વસામાન્ય કોમ્પ્યુટર ઉપર, સામાન્ય કોમ્પ્યુટર ઉપર આપેલી ડિઝાઇનને પ્રમાણે તમે રેસાઓમાં ફેરફાર કરો, અમુક પ્રકારના પાવડરનો ઉપયોગ કરો, કેમિકલ પાવડરનો, અને બીજું અધર રો મટીરિયલ્સ, આ બધું એકઠું કરીને તમે આ એક ઇન્ડસ્ટ્રી જે છે એ આ પ્રકારે ફેરફારો બધા કરીને આ પ્રકારે નવી વસ્તુ બનાવે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝીસ, આ જે ઓટોફેબ ઇન્ડસ્ટ્રી જે છે એ ઉપયોગ કરે છે સર્ટિફિકેશન ઓફ પોલિમર્સ, જુદા જુદા રેસાઓનું એકત્રીકરણ કરવું, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ, અમુક પ્રકારના કેમિકલ પાવડર અને બીજા પ્રકારનું કંઈક કાચું સાહિત્ય, ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, તમારા ઓર્ડિનરી કોમ્પ્યુટર ઉપર તમે જે ડિઝાઇન ગાઈડ કરી હોય એ પ્રકારની ડિઝાઇન બનાવવા માટે રેસાઓનું સોલિડિફિકેશન કરે, અમુક પ્રકારના પાવડર વાપરે અને બીજું કાચું સાહિત્ય, આ બધું ભેગું કરીને આ ઇન્ડસ્ટ્રી જે છે એ ઇન્ડસ્ટ્રી આ પ્રકારે બધું સોલિડિફિકેશન, બધું એકત્રીકરણ પદાર્થને બનાવે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Now it will be possible for human beings, માણસો માટે. Now હવે માણસો માટે it will be possible, માણસો માટે હવે શક્ય બન્યું છે. શું શક્ય બન્યું છે? ટુ એક્વાયર પાવર્સ, એવા પ્રકારના પાવર્સ ધરાવવા, એવા પ્રકારની શક્તિ ધરાવવી, ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, મેનિપ્યુલેટ ફેરફાર કરવા પ્રોપર્ટીઝ ઓફ મેટર, જે કાંઈ મુખ્ય ઘટના જે છે, મુખ્ય ઘટક જે છે એ ઘટકમાં તમે હવે ફેરફાર કરી શકો છો. માણસ જાત માટે હવે તે શક્ય બન્યું છે. ઉત્ક્રાંતિ બાદ માણસે કેટલી બધી શોધો કરી, કેટલી બધી વૈજ્ઞાનિક શોધો થઈ, ખગોળીય શોધો થઈ, આ બધી શોધોના પરિણામે આપણા જીવનમાં કંઈક ફેરફાર આવ્યો. તો અહીંયા નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ, હવે આ ઓટોફેબ દ્વારા માણસ માટે શક્ય બનશે. ઓટોફેબ શું છે? તો કે ટેકનોલોજીસ છે જુદી જુદી, એ શું કરે છે? તો કે જુદા જુદા પોલિમરને એકઠા કરે છે, અમુક પ્રકારના પાવડર ઉમેરે છે અને જુદું કંઈક અમુક પ્રકારનું રો મટીરિયલનો ઉપયોગ કરીને એ મૂળ ઘટકમાં ફેરફારીને કંઈક નવી જ પ્રક્રિયા ઊભી કરીને નવી જ વસ્તુ તમારી સમક્ષ રાખે છે. દેટ ઇઝ કોલ્ડ ઓટોફેબ, સ્વયં સંચાલિત, આમાં માણસે કંઈ કરવાનું નથી. હવે આવું થશે એટલે શું થશે? તો કે આ બધાનો ઉપયોગ કરીને એ તમને તમારા સામાન્ય કોમ્પ્યુટર ઉપર તમે જે ડિઝાઇન ધારો છો એવા પ્રકારનો ઘટક, એવા પ્રકારની ઓબ્જેક્ટ તમને બનાવી આપશે. નાવ ઇટ વિલ બી પોસિબલ, અને પરિણામે હવે માણસ માટે શક્ય બનશે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મુખ્ય જે ઘટક જે છે એમાં તમે ફેરફાર હવે તમે કરી શકો છો, એવી સત્તા તમારી પાસે છે, એ તમે હવે કરી શકો છો. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Autofab is now creating opportunities. Autofab છે એવા પ્રકારની opportunities, એવા પ્રકારની તકો ક્રિએટ કરી રહ્યું છે.
ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ. કોના માટે આ કરે છે બધું? મેન્યુફેક્ચરર્સ, ઉત્પાદકો, કારખાનાના, ફેક્ટરીના, ઇન્ડસ્ટ્રીઝના જે કાંઈ મેન્યુફેક્ચરર્સ જે છે એમના માટે આ ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ. એમના માટે આ ઓટોફેબ નવી નવી તકો ઊભી કરી રહ્યું છે. શા માટે? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. સેટિસ્ફાય, સંતોષ આપવો. યુનિક નીડ, યુનિક એટલે વિશિષ્ટ, નીડ એટલે જરૂરિયાતો, વિશિષ્ટ પ્રકારની જરૂરિયાતો. કોની? ઓફ ધ કસ્ટમર્સ. ગ્રાહકોની જે કાંઈ વિશિષ્ટ જરૂરિયાતો છે એ હવે મેન્યુફેક્ચરર્સ પૂરી કરી શકશે. શા માટે? તો કે ઓટોફેબ જે પ્રકારે અસ્તિત્વમાં છે, જુદા જુદા પ્રકારની આ ટેકનોલોજીઓ દ્વારા તમે મુખ્ય ઘટકોમાં ફેરફાર કરીને એમાં નવા જ સ્વરૂપના કંઈક ફેરફાર મૂકી શકો છો. પરિણામે નાવ ઓટોફેબ ઇઝ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ. ઓટોફેબ છે એ ઉત્પાદકો માટે એક પ્રકારની તકો ઊભી કરે છે ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ ધ કસ્ટમર્સ. સેટિસ્ફાય એટલે સંતોષ પામવા માટે, યુનિક નીડ્સ વિશિષ્ટ પ્રકારની નીડ્સ ઓફ ધ કસ્ટમર્સ. ગ્રાહકોની જે વિશિષ્ટ જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો પૂરી કરવા માટે ઉત્પાદકો હવે એમના માટે ઓટોફેબ આ નવા જ પ્રકારની તકો ઊભી કરશે. બજારમાં ગ્રાહક જે છે એ જે પ્રકારની વસ્તુ માગતો હોય, જેવી ડિમાન્ડ હોય એવું જ મેન્યુફેક્ચરર પ્રોડક્શન કરે. સપોઝ ફોર એક્ઝામ્પલ, ધારો કે મોબાઈલ, પહેલો મોબાઈલ, સૌથી પહેલો મોબાઈલ જે આવ્યો એ કેવો હતો? તો કે એમાં કેમેરા નહોતા, એમાં મ્યુઝિક પ્લેયર નહોતું, એમાં બીજી બધી કોઈ એપ્લિકેશન નહોતી, ફેસિલિટીઝ નહોતી. તો ગ્રાહકને તકલીફ ઊભી થઈ. પરિણામે ગ્રાહકે ડિમાન્ડ કરી કે આ મોબાઈલ આવો છે, આના બદલે જો કેમેરા આવે તો. પરિણામે મેન્યુફેક્ચરર્સ કંપનીઓ જે છે એણે નક્કી કર્યું કે ચાલો આપણે હવે કેમેરાવાળો મોબાઈલ આપીએ. ગ્રાહકને જેવો જોઈએ છે, એની જેવી જરૂરિયાત છે એવા પ્રકારનો મોબાઈલ આપણે આપીએ. અને એ મેન્યુફેક્ચરર જે છે એ ટેકનોલોજીસની મદદથી નવો જ મોબાઈલ લોન્ચ કરે અને એ મોબાઈલ માર્કેટમાં આવે અને એ તમારા હાથમાં આવે તો તમે કહેશો ખરેખર મારે આવો જ મોબાઈલ જોતો હતો જ્યાં હું મારા ફોટા પાડી શકું, મારી સેલ્ફી લઈ શકું. તમારી પાસે જે મોબાઈલ હતો એની લિમિટેશન હતી, તમે નવી ડિમાન્ડ આપી. પરિણામે ટેકનોલોજીની મદદથી મેન્યુફેક્ચરર્સ હવે મૂળ ઘટકમાં ફેરફાર કરીને તમને લેટેસ્ટ વર્ઝન આપે છે જેનાથી યુ આર સેટિસ્ફાઈડ. ક્લિયર? તો નાવ ઇટ ઇઝ પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ to make a different kind of change to the properties of the matter. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો અને એ દરેક જરૂરિયાતો માર્કેટમાં મેન્યુફેક્ચરર કંપનીઓ પૂરી કરે જ છે અને પરિણામે એકના એક ડિવાઇસમાં જુદા જુદા વર્ઝન આવે છે. મોબાઈલ તમે જુઓ તો લેટેસ્ટ વર્ઝન 8 આવ્યો, 9 આવ્યો, 10 આવ્યો, જુદા જુદા નામ આપે, પ્રો, પ્રીમિયર, પ્રાઇમ, ક્લિયર, જાત જાતના. બધામાં કંઈક ને કંઈક ફેરફાર છે. પહેલામાં છે આમાં નથી, આમાં છે પહેલામાં નથી. આ કંઈક વિશિષ્ટ છે. ક્લિયર? લેટેસ્ટ વર્ઝન. તો એ ગ્રાહકની જરૂરિયાત છે અને એ ગ્રાહકની જરૂરિયાત પૂરી કરી દે મેન્યુફેક્ચરરની ફરજ છે. એટલે મેન્યુફેક્ચરર કસ્ટમર જે કાંઈ ડિમાન્ડ કરે માર્કેટમાં, જે કાંઈ ડિમાન્ડ આવે એ ઓટોફેબની મદદથી હવે બધું જ શક્ય બન્યું છે, એ કરી શકે છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. Inviting, આમંત્રણ આપવું, the customer, ગ્રાહકને ઇન્વાઇટ કરવાના. શેમાં? into the design, development and production process. કોઈ નવી પ્રોડક્ટ બનાવો છો તેની ડિઝાઇન કેવી છે? એન્જિનિયરે ડિઝાઇન બનાવી, પછી મેનેજર જે હોય, કંપનીનો માલિક હોય, એ 5 એવા 10 એવા ગ્રાહકોને બોલાવે, ગ્રાહકના વ્યૂ લે કે આ ડિઝાઇન બાબતે તમારું શું કહેવું છે, આમાં કંઈ ચેન્જીસ ખરા? જો ગ્રાહક એમ કહે કે ના આમાં તમે આવા ફેરફાર કરો તો એ વધારે અનુકૂળ રહેશે, ઇટ વિલ બી અ મોર કન્વિનિયન્ટ ફોર ધ યુઝર ઇફ યુ હેવ ધીસ કાઇન્ડ ઓફ ચેન્જીસ ઇન ધીસ પર્ટિક્યુલર પ્રોડક્ટ. અને જો એ એપ્લાય કરે તો
10 ગ્રાહકો જે છે એમણે જે કીધી છે એ પ્રકારની જ એ પ્રોડક્ટ બનશે અને એ 10 ગ્રાહકો એવા હશે કે જે પબ્લિકનો વ્યૂ લઈને એણે આ પ્રકારે ચેન્જીસ કરવાનો સલાહ આપ્યો હશે. પરિણામે હવે જે નવી પ્રોડક્ટ બનશે એ કેવી બનશે તો કે જે પ્રોડક્ટ નવી બનશે એ ગ્રાહકને અનુકૂળ બનશે અને પરિણામે ગ્રાહકનો માર્કેટમાં ધસારો થશે એ વસ્તુ માટે. અહીંયા ઇન્વાઇટિંગ ધ કસ્ટમર, ગ્રાહકને આમંત્રણ આપવાનું, બોલાવવાનો છે ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. કોઈ પણ નવી વસ્તુ બનતી હોય ત્યારે એની ડિઝાઇન કેવી છે, એની પ્રોસેસ કયા પ્રકારની છે, વસ્તુ સારી બની છે કે નહીં, આ બધું જ બતાવવા માટે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ, ગ્રાહકને આમંત્રણ આપવાનું છે ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ એઝ અ રિઝલ્ટ ઇટ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. ઇટ વિલ લીડ ટુ મીન્સ દોરી જવું. ઇટ વિલ લીડ ટુ, તે આપણને દોરી જશે. ક્યાં દોરી જશે? અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અનએક્સપેક્ટેડ, તમે કલ્પના ન કરી હોય એવી નવી નવી વસ્તુઓ એના દ્વારા અસ્તિત્વમાં આવશે અને પરિણામે માર્કેટમાં આવશે. પરિણામે લોકોને જે વસ્તુ જોઈ છે, જેવી એની ઈચ્છા છે, જેવી એની રિક્વાયરમેન્ટ છે, એવા જ પ્રકારની વસ્તુ જ્યારે માર્કેટમાં આવશે ત્યારે પબ્લિક એકદમ રસ થશે, ધસારો થશે લેવા માટે, પ્રોડક્શન વધશે, કંપનીને પ્રોફિટ થશે. એટલે કોઈ પણ કંપનીનો મેનેજર જ્યારે કોઈ નવી પ્રોડક્ટ બનાવે ત્યારે એની ફરજમાં એ આવે છે કે પબ્લિકને ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ, ગ્રાહકને બોલાવો, એમના વ્યૂ લ્યો આ વસ્તુ બાબતે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ટુ ધ પ્રોડક્ટ, પ્રોડક્શન પ્રોસેસ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ, ઇટ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. અને એનાથી કહે છે તમે અણધારી એવી કેટલીય પ્રકારની નવી પ્રોડક્ટ્સ બનાવી શકશો ઇન ઓટોફેબ. અને પરિણામે આ ઓટોફેબમાં, ઓટોમેટિક ફેબ્રિકેશનમાં અથવા તો ઓટોફેબમાં, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ગ્રાહક છે એ સહસર્જક છે. ગ્રાહકના વ્યૂ પણ એટલા જ અગત્યના છે જેટલા એન્જિનિયરના અગત્યના છે, જેટલા મેનેજરના અગત્યના છે. કોઈ પણ નવી પ્રોડક્ટ બનાવો એમાં માત્ર એન્જિનિયર કહે એ જ અગત્યનું નથી. માર્કેટમાં એની કેટલી ડિમાન્ડ છે તો એના માટે તમારે ગ્રાહકને સાથે રાખવા જોઈએ, એની સાથે ચર્ચા કરવી જોઈએ. તો આ પ્રકારે ઇન ઓટોફેબ, ઓટોમેટિક ફેબ્રિકેશનની આ વિદ્યામાં, એની આ તંત્રજ્ઞાનમાં ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ગ્રાહક છે એ સહસર્જક છે. કસ્ટમર ઇઝ નોટ ઓનલી અ કસ્ટમર બટ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. એક સાથી સહાયક છે, સાથી સર્જક છે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી. પ્રોડક્ટ લાયબિલિટી, પ્રોડક્ટની જવાબદારી, તમે જે કાંઈ પ્રોડક્ટ બનાવો છો એની જવાબદારી. અધર રિસ્ક, પ્રોડક્ટ જ્યારે તમે બનાવો છો ત્યારે એમાં જોખમ પણ છે. માર્કેટમાં એ વપરાશે કે નહીં, માર્કેટમાં એ ઉપડશે કે નહીં, ક્લિયર? તો એના રિસ્ક પણ છે. એન્ડ પેટન્ટ રાઇટ્સ. પેટન્ટ રાઇટ્સ, ઇજારાના હકો, તમારો એના પર હક બને. તમે જે કાંઈ વસ્તુ બનાવો છો એના પેટન્ટ રાઇટ તમારા હોય, એનો ઇજારો તમારો હોય. કોઈ પછી એ કંપનીની બીજી કોઈ પેટન્ટ એ લઈ શકે નહીં, બીજી કંપની એ કંપનીની જે પેટન્ટ જે છે એ લઈ શકે નહીં. તો ત્યાં તમારા રાઇટ્સ બને. તો તમે જ્યારે ગ્રાહકને આ રીતે ઓટોફેબમાં કો કન્સ્ટ્રક્ટર તરીકે લ્યો છો ત્યારે નાવ પ્રોડક્ટ લાયબિલિટી, જે કોઈ ઉત્પાદન છે એની જવાબદારી, અધર રિસ્ક, બીજા જે કાંઈ જોખમો છે એ, એન્ડ પેટન્ટ રાઇટ, ઇજારાના હકો, ઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. આ ત્રણેય બાબતોને પણ ગ્રાહક સાથે શેર કરવાની છે. માત્ર ગ્રાહકના વ્યૂઝ નથી લેવાના. ગ્રાહકનું કોઈ નવી પ્રોડક્ટ બનાવો એમાં એટલું જ મૂલ્ય છે જેટલું મેનેજરનું અને એન્જિનિયરનું હોય. ગ્રાહકનું વિશેષ મૂલ્ય છે. ગ્રાહકને તમે કો કન્સ્ટ્રક્ટર પણ તમે કહો છો અને એની સાથે પ્રોડક્ટ લાયબિલિટી, તમે જે પ્રોડક્ટ બનાવો છો એની જવાબદારી, અધર રિસ્ક, બીજા જે કંઈ જોખમો છે એ, એન્ડ પેટન્ટ રાઇટ્સ, ઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. એને ગ્રાહક સાથે શેર કરવા જોઈએ, ગ્રાહક સાથે વહેંચવા જોઈએ, એમાં ગ્રાહકને સાથે રાખવા જોઈએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને જો આવું થાય તો
ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી એટલે સમાજ. તો આ સમાજ ઉપર ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ એક નાટ્યાત્મક અસર ઊભી થઈ જાય આખી. માર્કેટમાં એક નવા જ પ્રકારની ઇમેજ ઊભી થાય જો તમે ગ્રાહકને આ બધી જ બાબતોમાં સાથે રાખતા હો. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર એઝ a co-constructor, patent liability, then production process, clear? પેટન્ટ રાઇટ્સ, અધર રિસ્ક, પ્રોડક્ટ લાયબિલિટી, આ બધી જ બાબતોમાં જો તમે કસ્ટમરને સાથે રાખો અને કસ્ટમર સાથે આ બધી બાબત શેર કરો તો સોસાયટી ઉપર, સમાજ ઉપર એક પ્રકારની ડ્રામેટિક ઇફેક્ટ, નાટ્યાત્મક ઇમ્પેક્ટ અસર થાય અને સોસાયટી, માર્કેટ ઉપર, સમાજમાં, લોકોના માનસમાં એક નવા જ પ્રકારની અસર ઊભી થાય કે ઓટોમેટેડ ફેબ્રિકેટેડ જેમાં જે વસ્તુ જે બને છે એમાં કસ્ટમરને સાથે લેવામાં આવે છે, પ્રોડક્ટ જે છે એની લાયબિલિટી હોય છે, રિસ્ક પણ એમાં બધા સંતોષાય છે, પેટન્ટ રાઇટ્સ ઓલ્સો they also may be shared with the customers. ગ્રાહકને પેટન્ટ રાઇટમાં પણ સાથે રાખવામાં આવે છે. પરિણામે જે પ્રોડક્ટ બને એ કાંઈ એલફેલ આલતુ ફાલતુ પ્રોડક્ટ બનતી નથી, કારણ કે કસ્ટમર સાથે છે, એન્જિનિયર સાથે છે, મેનેજર સાથે છે, ડાયરેક્ટ કસ્ટમરને કંપની સાથે લિંક આપવામાં આવે છે, કસ્ટમરને રિસ્પેક્ટથી કંપનીમાં જોવામાં આવે છે કે તમારું પણ એટલું જ મહત્વ છે જેટલું અહીંયા કામ કરનાર દરેક વ્યક્તિનું. તમારા મંતવ્યો, તમારા વ્યૂઝ, they are shared with other peoples. That's why the people have faith on that particular product. પરિણામે લોકોને પ્રોડક્ટ પર વિશ્વાસ બેસે છે અને પરિણામ એ આવે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. સમાજ ઉપર એક પ્રકારની ડ્રામેટિક ઇમ્પેક્ટ, ડ્રામેટિક અસર એના પર થાય છે. તો આ ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે, કયા પ્રકારે કામ કરે છે, કેવા પ્રકારે એમાં રો મટીરિયલ, કાચા માલમાંથી કોઈ નવી વસ્તુ પેદા થાય, બને, અને કયા પ્રકારે ગ્રાહકનું મૂલ્ય આ ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં કેવું છે એને લગતી વાત આપણે આ શરૂઆતના 2 પેરેગ્રાફમાં કરી. ત્યારબાદ ચારેક મુદ્દાઓ છે અને બીજા 2 પેરેગ્રાફ છે એ આપણે હવે પછીના લેક્ચરમાં પૂરા કરીશું. બેટર પ્રોડક્ટ ક્વોલિટી, મોર રિસાયકલિંગ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર અને ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. આ 4 બાબતોમાં ઓટોમેટેડ ફેબ્રિકેશન કયા પ્રકારે કંઈક નવું જ કરી બતાવશે એ જોવા માટે, એ જાણવા માટે આપણે હવે પછીના લેક્ચરમાં આગળ કામ કરીશું. આપણે અહીંયા અટકીએ છીએ. ગ્લોસરી થોડીક તૈયાર કરજો, પાઠમાં પણ છે, ઉપરાંત મેં પણ લખ્યા છે શબ્દો. પાઠ 2-3 વખત થોડોક વાંચજો, તૈયાર કરજો. ઓકે.